કરવાનું છે. આપણે કાલથી સ્ટાર્ટ કરી શકશું, કાલથી શરૂઆત કરી શકશું. નેક્સ્ટ મંથ હતું ને, આવતા મહિને. અને શું શરૂ કરી શકશું? પ્રોગ્રામ તો PRG લખવાનું, કાર્યક્રમ. બરાબર. શું હતું? ધેટ સાઉન્ડ્સ ગુડ. તો હું લખત ધેટ સાઉન્ડ ગુડ. દરેક લાઈનમાં કીવર્ડ્સ લખવાના છે ડિસાઈડ કરીને. ઓકે, એટલા માટે તમારા પાછળ પેલું જે ફર્સ્ટ 10 ડાયલોગની જે પ્રોસેસ છે ને, એની પાછળનું લોજિક સમજજો. જે ગઈકાલે મેં તમને લોકોને ક્લાસના એન્ડમાં સમજાવ્યું, નવા લોકોને. જે જૂના છે એમને કોક દિવસ તો મેં સમજાવેલું જ છે. તમને એવું થતું હશે કે એક્ઝામમાં થોડું પોઝ કરાય, તમે કેમ પોઝ કરવા અમને દો છો? એક્ઝેક્ટલી આ જ કારણ છે. બીકોઝ અત્યારે જ્યારે તમે નવા હો ત્યારે તમને નોટ ટેકિંગ આવડતી જ નથી. બધાને કહું છું, બાય ધ વે, એકને નહીં. ત્યારે તમને નોટ ટેકિંગ બિલકુલ નથી આવડતી. કદાચ સેગમેન્ટ બહુ નાનો હશે, એક લાઈનનો, તો તમે કદાચ લખી લેશો. પણ આવો જેમ કે આ સેગમેન્ટ હતો, તો તમે પરફેક્ટ નોટ ટેકિંગ આની કરી શકો તમારા ફર્સ્ટ ક્લાસમાં કે સેકન્ડ ક્લાસમાં? ના, કોઈ પણ હિસાબે નહીં. બરાબર. તો એટલા માટે જ મેં પ્રોસેસ આવી રીતે બનાવી છે કે ભાઈ 1 to 10 ડાયલોગ આ રીતે કરવાના, 11 to 15 આ રીતે. દરેક વસ્તુ પાછળ બહુ જ બધું એક્સપિરિયન્સ જોડાયેલું છે અને બહુ મગજ દોડાવવામાં આવ્યું છે. કે પહેલા 10 ડાયલોગમાં મારે તમને ખાલી એક જ વસ્તુ પર ફોકસ કરાવો છે, અને એ છે નોટ ટેકિંગ. એટલા માટે તમને એવી લિબર્ટી આપી છે કે તમે તમારા બિંદાસ પોઝ કરો, પણ શાંતિથી વિચારો કે આ લાઈનમાં કયા વર્ડ્સ કીવર્ડ્સ છે, એ જ લખીશું શોર્ટમાં. પછી લખાઈ જાય એટલે પ્લે કરો અને બીજો લાઈન લખો. એટલે તમારું મગજ સ્પીડ ઉપર ફોકસ કરતું જ નથી, બીકોઝ તમને પેલી લિબર્ટી મળી ગઈ ને પોઝ કરવાની. તો દરેક જે પેલો શું કહેવાય, આપણે પ્રોસેસ છે ને, એની પાછળનું લોજિક સમજજો, તો એ પ્રોસેસ કરવાની મજા આવશે. નહીતર તો મજૂરી લાગશે.